હેલો મારા હાવજિયા ખેડૂત મિત્રો બધાને રામ રામ. આજે હું બતાવું તમને મારી વાડીમાં મગફળી કપાસનું વાવેતર. જો આ 20ની પાટલીએ વાવેલ છે મગફળી. જો આ ત્રણ હારું એ એક હાર રાખી દીધી છે. તમે કદાચ અંદાજ કરો શું વાવવાનું છે આમાં એક હારમાં. જો આ આપણી મગફળી છે એ વાં સુધી મગફળી વાવેલી છે અને આ છે વાં સુધી મગફળી વાવેલી છે. અહીંયા હાથી હાલતું અહીંયા સુધી પહોંચ્યું છે બળદનું હાથી હાલે. પછી આ ત્રણ હારું એક હાર રાખી દીધી છે ખાલી આટલા માટે. અહીંયાથી અહીંયા જે દેખાય છે ને અહીંયાથી આટલા સુધી એરિયામાં એમાં ત્રણ હારું એક હાર રાખી દીધી છે તુવેરની. તો આપણે વાવી છે આમાં તુવેર. આમાં તો લાગત મગફળી વાવી છે. જો મગફળી છે ગિરનાર 4. મગફળીની વેરાયટી છે ગિરનાર 4. જો ઉગાવો છે મને કહેજો કોમેન્ટમાં કેવો ઉગાવો છે કેવી ગણતરી છે. જો અમારા અંદાજ પ્રમાણે તો ઉગાવો સારો છે મગફળીનો. આમાં લાગત મગફળી વાવી. જો ક્યાંય ખાલી એક જગ્યાએ નથી રાખી પણ આમાં રાખી છે. આમાં આટલી અંદાજે આ 5-6 વીઘા જેવું પડવું હશે ખેતર હશે. એમાં વધારે સિંગલ આર એક તુવેરની રાખી છે. મગફળીની વેરાયટી છે ગિરનાર 4. જો ઉગાવો કેવો છે કેજો ખેડૂત મિત્રોને કોઈને અનુભવ હોય તો કે ઘાટી વીગી છે કે આછી વીગી છે. હજી એક વાડીમાં અમારે છે મગફળી વાવેલી, તમને દેખાડું. આ વાડીનો એક સેટો છે અને આ આખી વાડી છે. બીજી આ વાડી. જો અહીંયાથી આ આખી વાડીમાં મગફળી છે. જો આમાં કેવી મગફળી છે કેજો. આ એ મગફળી ગિરનાર 4. જો ચા થોડાક વાંકા ચૂકા છે પણ હાલે ખેડૂને તો. જો કેવી મગફળી છે જરૂરથી મને કોમેન્ટમાં કહેજો કે મગફળી કેવી છે, તમારે કેવી છે, કેવો વરસાદ છે. અમારે વરસાદમાં થોડોક ઓછો વરસાદ છે અત્યારે પણ વાંધો નથી અત્યારે. જો અત્યારે આ મગફળીના થયા છે 15 દિવસ. આ ગિરનાર મગફળીના 15 દિવસ થયા વાવીના અને આવી છે મગફળી. જો કેવી છે 100% મને જરા કોમેન્ટમાં તમારો અનુભવી ખેડૂત મને કહેજો. આ કેટલોક આછી થશે, ઘાટી થશે કે કેવી, કેવું ખડ છે, નેદવાની જરૂર છે કે નહીં મને કહેજો. તમારી મગફળી કેટલા દિવસની થઈ મને કહેજો. કયો વેરાયટી છે કહેજો. જો હજી કહું છું મારી મગફળીની વેરાયટી છે ગિરનાર 4. તો આ થઈ મગફળી. એ તો વાંજો ઓલું ટીસી દેખાય છે ને, ટીસીથી લઈ આખા વાડીમાં મગફળી. પછી અહીંયાથી આ એક્ઝેક્ટ આ વાડીમાં અડધેથી મગફળી થાય. અરે જો એ બાપુજી છે ને થોડોક વાયર બાંધે છે, ભૂંડલાનો થોડોક રંજાળ વધારે છે એટલે બાંધે છે. હવે છેલ્લે વાવતા આ સિંગલ આર દેખાય છે ને આ 3ની, એમાં છે ને બિયારો કાઢ્યો થોડોક એટલે એ આછી થઈ ગઈ છે. અને આમાં મગફળી છે. જો લીલીછમ થઈ ગઈ છે ને ધરતી, જાણે લીલી ચાદર ઓઢીને ધરતી માતા આપણે બેઠા છે એવું લાગે છે. જો મસ્ત મજાનો વ્યૂ છે, મજા આવે ગામડે. અત્યારે હું એમ તો રહું છું સિટીમાં પણ 15 દિવસ એક વખત એમ થાય કે માઈ ગયું ગામમાં બધું. આપણે એક વખત વાડીમાં જઈ આવી, ગામડે ચક્કર મારી આવી. પૈસા બધું કમાઈ રાખશે મિત્રો. ખરેખર એક વખત ગામડાની લાઈફ જીવો, બહુ મજા આવે. બહુ જબરજસ્ત લાઈફ હોય. એ લોકોને બધાનો હાવભાવ ને બધું મજા આવે. એમ કે 15 દિવસ એમ થાય કે ભલે ગમે એવું કામ હોય ને તો આપણે છે ને એક વખત લાગી જ જાય. ઓછામાં ઓછા 15 દિવસ. આપણો રેકોર્ડ 15 દિવસથી વધારેનો નથી. આવી જ જાઉં ભલે કામ ગમે એવું હાલતું. જો હવે કપાસ છે મારો. જો કપાસ છે 60ની જાળી વાવેલો કપાસ છે, 4G કપાસ છે. એ આજે જ હાથી જો અહીંયા આગતા પાછું અહીંયા કપાસમાં હાકીને અહીંયા સુધી પહોંચ્યું. એવા મારું મકાન છે, ત્યાં બધી સગવડ છે. મકાન, પાણીની વ્યવસ્થા, બેવાની બધી ખાટલા બધી વ્યવસ્થા રાખી છે આપણે વાળીએ. અને આ કપાસ છે આપણો હાથી હાલેલ છે એટલે બહુ તમને આછું લાગશે. કપાસ પણ સારો છે. કપાસ વાવેલો છે 60ની જાડીએ 4G. જો એ પછી હામી ફેન્સિંગ દેખાય છે ને, ત્યાં જ આમ ફરતે
ફેન્સિંગ છે, જો ફેન્સિંગ તમને દેખાતી હોય તો ન્યા લગ કપાસનું વાવેલો. મતલબ આ વાડી મારે છે ને કદાચ તમને હું દેખાડું, કદાચ વીઘાના અંદાજ આવે ને તો મને કહેજો, કદાચ તમને અનુભવ આવી જતો હોય તો ખબર પડી જાય. જો અહીંયાથી આ મકાનથી લઈ આ ટીસીનો શેડે જ આ ફરતે પારો જ છે મારે. એમાં બાપુજી થોડુંક વાયનું બાંધે છે, એ આપણી બોર્ડર છે વાડીની. આમ ફરતે ફરતે મતલબ આ વાડીમાં મારે અડધો કપાસ છે અને અડધી મગફળી છે. તો કપાસ કેવો છે ઉગાવવામાં બધું કોઈ જાણકાર ખેડૂત મિત્રો મને કહેજો. જો આવો કપાસ છે, જો ખાલા મતલબ કોક તો થયા છે પણ એટલા નથી. જે ખાલે અહીંયા વળી એક ખાલું હતું તો એક નાનું છોટું છે, જો અહીંયા જો આ છોટું મોટું છે. જો એટલે ક્યાંક વરીએ ખાલા રહી જાય કપાસમાં, ગમે એવું તમે કરો ને તો. આ કપાસ આપણો તો કેવો કપાસ છે, કેવી મગફળી છે, કોમેન્ટમાં કહેજો મને. જો કે આપણે તો હજી એટલું બધું કાંઈ બહુ ખેતીનો અનુભવ નથી, તો કોઈ ખેડૂત મિત્રો મને કહેજો કે મગફળી કેવી છે, કપાસ કેવો છે, કે જેથી કરીને આપણે થોડો ઘણો એટલો કાંઈ સુધારો વધારો કરો તો થઈ જાય. મગફળી ગિરનાર 4 બરોબર, કેવી ઉગાવો છે, કેવી આછી છે કે બરોબર છે. વીઘે નાખ્યા છે 21 મણ દાણા આ વખતે નાખ્યા. રેકોર્ડ છે કે નકર શું હોય, જનરલી અમારે આ બાજુના એરિયામાં વધારે પડતી 18-19 કિલો વીઘે પડે. પણ આ વખતે થોડોક વાવણી ટાળે એવી રાડ હતી કે બિયાર ઓછો ઉગે છે, મગફળીનો બિયાર ઓછો ઉગે છે. તો એટલે લાગત ખેડૂત આ વખતે 2-3 કિલો વધારે નાખી વીઘે. એટલે આ વખતે છે ને 21 કિલો જેવા કણ નાખ્યા છે. 21 જેવા એવરેજ વીઘે કણ આવ્યા. જો એટલે કહેજો મને મગફળી કેવી છે. તો ચાલો મિત્રો મળીએ આગલા વિડીયોમાં.